1K સ્પેશિયલ વિડીયો છે આ પ્રેન્ક વિડીયોમાં મમ્મી બી સાથ આપી રહ્યા છે. મમ્મીની બેનપણીને હું બોલાવીએ છે આજે, પછી જોઈએ રિએક્શન. ના રાખો કઈ છે ખાઈ જાવ ને हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल. मेरा नाम है आकाश. आप सभी को कर दूंगा जगह स्केम जो कैसे आई होप आप सब अच्छे होंगे. मैं भी मस्त वसु ठीक हूँ. 1K કરાવી દીધા ને બડા આભાર. તો 1K નો વિડિયો પબ્લિક સ્પેશિયલ આવવાનો હતો. આજ છે 1K નો વિડિયો. તો છે ને ભાઈ, તો લોકો 1K માટે પાર્ટી માંગે છે. તો મેં એવું વિચારું છું કે પબ્લિક એ લોકોને છે ને ચોકલેટ ઘરે બનાવવાની આવે ને ચોકલેટ, તેની અંદર તીખું કઈ લીલો મસાલો છે, લસણ છે, કોઈ પણ વસ્તુ અંદર લાખા ને એ લોકોને ખવાના અને જોઈએ એ લોકોના રિએક્શન કેવા આવે ને. ઘરે પપ્પાને હું નથી ખબર ને પપ્પાને હું ખવડાવીશું. મજા આવે પબ્લિક. પપ્પા તે બાજુ છે તો મેં ને મમ્મી થઈને બનાવીએ છીએ. તો વિડીયોમાં બને રહેજો. ચોકલેટ બનાવવાની સિસ્ટમ ચાલતી છે, બતાવું તમને ધીરે ધીરે. બહુ ખતરનાક ચોકલેટ છે. તો જ્યારે લાસ્ટમાં ચોકલેટ બનાવીશું ને ત્યારે બતાવીશું ધીરે ધીરે. એ ચોકલેટ પપ્પાને ખવડાવીશું હે ને પપ્પા, ખાઓ ને. સુગર થોડીક આવશે, જોઈ લો. એ સુગર આવવાની ને ભાઈ, ચોકલેટમાં સુગર નહીં આવે તો મતલબ પપ્પા પબ્લિક હી ગયેલા, મમ્મીઓ પબ્લિક કહે. પપ્પા કે હમણાં કેમ નહીં કરતા ને આવું બધું વગર કામનું નહીં, મારા કામનું છે. સાંડેની બને છે, બનાવી દઈએ પછી મજા આવી ગઈ મસ્ત બને. તો આ પ્રેન્ક વિડીયોમાં મમ્મી બી સાથ આપી રહ્યા છે. મજા આવે. રિએક્શન કેવા આવે. મમ્મીની બેનપણીને હું બોલાવીએ છે આજે, પછી જોઈએ રિએક્શન. 1K સ્પેશિયલ વિડીયો છે આ. 1K સ્પેશિયલ. પછી નેક્સ્ટ વિડીયો ખતરનાક છે. જોઈ લો ભાઈ, આ તમારું મહેનત ચાલતી છે, મહેનત તમારા માટે પબ્લિક. તો વિડીયોને ગમે ને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ બટનને દબાઈ દો ભાઈ ફટાફટ. આ વિડીયો પર થોડુંક વધારે લાઈક જોઈએ ભાઈ. જોઈ લો. તો આપણે અંદર નાખવાના છે, પછી એને અંદર લસણ ને થોડોક લીલો મસાલો ને મરચાંની ભૂકી. પછી જોઈએ એ લોકોના કાઢું હાલત થાય ને. મમ્મીની બેનપણી હોય એટલે મમ્મી એમ કે મેં જાતે બનાવેલી છે. લસણ આવી ગયેલું છે, બસ રવા દઉં ને ભાઈ. બહુ બધું કામ કર્યું. ચલ પડતો કેમ નથી હજુ? જરી પેલું પેસ્ટ જાડો બનાવવો પડે. बराबर है. दूसरी पे जाएंगे, ऐसा करके सब बनाएंगे और सबको खिलाएंगे. एक मरचानी भूकी वाली पब्लिक बोलो तो मम्मी लोग ही हिला पब्लिक. ने मम्मी કહે છે કે તારો વિડિયો મેં ઉતારા હવે કે તું બધું જે સારું વસ્તુ તે જ બતાવે છે, તારી ખરાબ આદત નહીં બતાવતો. તે હવે મમ્મી કે મેં બતાવજો, ખબર પડી જશે. મરચાની ભૂકી મમ્મી લાગે છે. બહુ નહીં હે મમ્મી, ના રાખો કઈ કે હું થવાનું કોના નસીબમાં હે આ. ભાઈ તમે કેન્ના કહી ને પાર્ટી તો અપાય એવી હાલત નથી, પણ તમને ચોકલેટ તો ખવાનું ને ભાઈ. જોઈ લો, આ તમારી ચોકલેટ જાતે બનાવજો એટલે કેવી લાગે વિચારી લેજો. ચલો લીલા મસાલા વાળી પબ્લિક લા ચાલે ભાઈ. ખાઈ જાય બધા. ખાય ને એટલે પહેલે જ મોમાં એમ કોઈને જે પેલું એકદમ ખતરા હે ને એમ કોઈ ખાવાની ટેવ હોય ને એકદમ ફાસ્ટ, તે લોકો બોમ્બા લાગી જાય, મજા આવે. હવે આ બધી જશે આપણા ફ્રીઝરની અંદર ને આપણે સાંજે બધાને મસ્ત ખવાડીશું પેકિંગ હાથે. કેવી મજા આવશે ને. મમ્મીની બેનપણીઓ આવવાની છે. મમ્મીની બેનપણીને 2-3 જણ બોલાવે, નીચે સુધા ફોઈને બોલાવું, પછી ને થોડા રિએક્શન લેવું કેમ કે
મમ્મીને અંબે પાછા એટલે એમ જેને ઘરે આપણે કંઈ ખાધેલું હોય તેને તો આપણે તારીફ જ કરતા હોય કે ભાઈ બહુ મસ્ત હવે જોઈએ આ કેવું લાગે પછી પૂછે કેવું લાગ્યું રિએક્શન શું કહે કે ભાઈ નથી હારી એમ તો નહીં કહેવાય ને પણ જોઈએ જે હોય તે કહે તો એમ કહેવાય કે ના આ જે હોય તે મનમાં આવે જે હોય તે વસ્તુ કહી દે છે ચાલો पैकअप शाम को खुलेगा वो ओमा शाम को खुलेगा चलो तो આપણે હવે ગયા જીમ ભાઈ શાંતિથી મળીએ મસ્ત મજાના વ્લોગમાં ये वे जिम બહુ ખુશ છું આજે એ ખુશી હંમેશા નહીં રહે એટલું મને ખબર છે કોઈની નજર તો લાગી જતી છે ખબર નહીં કોની લાગે અનિલભાઈ આવી ગયા આપણી સાથે રોઝલ માંડો પડી ગયેલો ભાઈ માંડો હોય ભલે ગમે ચોકલેટ તો ખાવા જ પડે ભાઈ ફેનિલ આવી ગયો ઓલા લઈને નવી જીમ બનાવીને ઘરે આવે ગણપતિનો મંડપ જબરજસ્ત બહુ હેવી આયોજન છે એટલે જોવા આવી જજો અશોકનગર વિદ્યાલયમાં औकात में रहो આ બધું જોઈ લો ભાઈ ગણપતિ બાપાનું છે હા પડું સબ બેલો છે તો ચાલો સાંજે મળીએ પબ્લિક આટે હે 1K નું આયોજન કરી 1K નું આયોજન બહુ ભારે છે એ તમને જ ખબર છે સમજ રહ્યો ચાલો ચાલ ભાઈ મળીએ ચાલ દોસ્તા પપ્પા હવે જમીને ચોકલેટ ખાવાનું કહી છે તો હવે પપ્પાનું રિએક્શન કેવું આવે ભાઈ મસ્ત છે ને ખાઈ જાવ ને अंदर लसन है जटू भाई प्रैंक हो गया रे भाई પપ્પાનું રિએક્શન તો બહુ મજા નહીં આવી પપ્પાને ખબર પડી ગઈ કે આમાં કંઈ લાગેલું છે ખાધું ને ત્યારે જ એમ લસણ આવી ગયું વચમાં એટલે પપ્પાએ ઠોકી જ લાગ્યો તો કંઈ નહીં હવે શાંતિથી સાંજે બધાને ખવાડીએ ને વિડીયોમાં બને રહેજો મંદિરે બેસવા ગઈએ ત્યાં બધાને ખવાડીશું મજા આવશે 5:30 ઉપર થઈ ગયા હમણાં સરિયાસના ઘરે જાઉં છું ને એને કીધું કે ભાઈ બહુ સ્પેશિયલ ચોકલેટ છે તો તારા માટે રવા દીધલી છે તો ભાઈ એ કે મને કામ છે મારા ઘરે આવીને આપી ગયા તો હવે એના ઘરે જાઉં ને આપી જાઉં ને હર્દિક લોકો બધા ખુદા માટે આવી ગયેલા છે ને એ લોકોને પણ ચોકલેટ ખવાડીએ ને જોઈએ રિએક્શન કેવા આવે ને થોડીક ચોકલેટ બગડી ગયેલી અને થોડીક એટલે બગડી ગયેલી મતલબ થોડીક હજુ વાર લાગે એવું છે ને થોડીક થઈ ગયેલી છે એટલે થોડીક ને લઈ કે મજા આવે આ તારા લાવ્યો ભાઈ અલાવ ભાઈ ફેંકી દીધી ભાઈ ચોકલેટ ફેંકી દીધી આજુ ખાધું ને તીખું લાગ્યું એટલે મારે ફેંકી દીધી આનો સ્વાદ ભાઈ મરચું ની સ્વાદ લસણ ને મરચું ભાઈ લસણ ને મરચા હજુ તો મેં વિડીયો ચાલુ કરું ને એટલે ભાઈ તો ફેંકીને દીધી છે ટાઈટ ખબર ખાલી મોણા મૂકીને ટેસ્ટ આવી ગયો ફટાફટ એને ફેંકી દીધી ખાધ્યો નથી હવે હર્દિક લોકો પાસે જાઉં છું ને આવતો લેટ્સ ગો બ્રો ફટાફટ ગીએ જે આવી ગયેલા છે બધા જ મજા આવશે શાંતિથી વારાપતિ સ્મિત શ્રેયસ ફેની રોઝલ લે હર્દિક બીજું પબ્લિક બી છે આપણી ટીમમાં પણ હમણાં આટલાને જ બોલાવેલા છે એનું રીઝન છે કે ચાતરાગીરી હા ભાઈ મારા અછત ટી શર્ટ કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો એ બકવાસ લાગે છે ચોકલેટ આપજો ભાઈ ચોકલેટ ભાઈ આ તો ચોકલેટ થી થૂત મારે છે ચોકલેટ ખાને આ ખાધરો ખાડી મેલા પેલી પીગળી ગયેલી હતી તેઓ ખાવા લાગ્યો ભાઈ 1K સ્પેશિયલ બહુ મસ્ત લા શાંતિ રાખલા ચાતા ભાઈ એલા અડીક ના મારા ભાઈ ના આવે એવું નહીં ભાઈ બોલા લે ભાઈ ઉભો નીલા હમણાં નહીં
લે ભાઈ લઈ લે ને. આકાશ એવું નહીં અરે આ મારા ભાઈને આપ જોઈ લેજો ભાઈ ભાઈ પાછું લઈ લે ને આ સ્પેશિયલ છે ભાઈ. અલા કાંગેલા આજુ મસ્ત આડો અલા કાંગેલા આજુ મસ્ત આડો શાંતિ રાખ મારા વાલા એ પેલાની છે લા. મને નહીં ખબર હતી કે તમે આટલા જણ હશે એમ. ખાનેલા ये फंस गया सी है આપી દે ચેક પેલા આકાશ મને બી એક આપલા પેલા ને પેલા જા પાવને આપી દે ભાઈ. લાવ લાવ બીજી ના લાવો કેવું લાગ્યું ભાઈ? હાલો સ્મિત કેવી લાગી મસ્ત લાગે આડુ આની ભાઈ? એ લસણ તને કેવી લાગી ભાઈ? તને કઈ સ્વાદમાં લાગે કે અલગ અલગ ઓમાં લખાવેલું હે ને કેવી છે ભાઈ? કોઈ તીખું નહીં લાગતું, કઈ નહીં થતું ને ભાઈ. લોકો લસણ ખાવા મસ્ત છે આ ભાઈ એમ જ ખાઈ ગયો. આ ભાઈ ફેંકી દીધી ભાઈ. સાલા બધા જ ખાઈ ગયા ને આ રમે ટૂંકી ગાડી બોલ. આ કઈ નહીં થયું. આવો મિક્સચર હારો હતો કે ભાઈ ના બધાનું અલગ અલગ હતું. માવું લસણ હતું માવું લસણ આનું હતું તીખી એટલે આને ફેંકી દીધી. પેલાનો લીલો મસાલો હે લીલો મસાલો અલા લીલો મસાલો હતો આની પર. મામા ટોટ આડુ હતું મારા જીપો મૂકે ટોર્ચ 1K પર મેં પ્રેન્ક કરવાનું વિચારેલો હતો પણ બહુ નહીં સક્સેસ ગયો. એક ભાઈ પાસે સક્સેસ ગયો, ગળી ગયો. આ ભાઈ ગળી ગયેલો છે. ના મોટ આપે તા બાપે તે ખાઈ લેતે ને તો મને ઉપર પ્રેન્ક કેવા આને ખાઈ જોઈ લીધી ચાખી ને ફેંકી દીધી. આ તો થયો હું થયું ખાની આખી આની જેમ આ ભાઈ થોડીક ખાધી ને પછી તીખું લાગ્યું ભાઈ. દેખાડી દે તો આ ફળા સરી છે જોજેલા પેટમાં દુખે હવે જો મોરચું તીખું લાગ્યું તો ખાઈ ગયો. હોલા ગોળમ ચાલ્યો એ આકાશ એને એક્શન જો ને આકાશ એને એક્શન જો બરાબર ભાઈ 1K થઈ ગયા ને એટલે આપણે કીધેલું હતું ને કે ભાઈ બધી જગ્યા મંદિરે જવાનું. તે ભાઈ આપણે જે દિવસે થઈ ગયેલા ને તે દિવસે જ ભાઈ ગયા ઓલા હું કેવું તું નહીં આવેલો. આવેલા હર્ષિક આવેલો હતો, સ્પીચ તો નહીં આવેલો હતો. પણ એનું રીઝન એટલે મેં એવું વિચાર્યું કે વિડીયો ચાલુ કરવા ત્યારે જવા પણ હર્ષિકે એવું કીધું કે ભાઈ ના એ દિવસે જ જવું હોય એટલે ભાઈ એ દિવસે પહોંચી ગયેલા માતાજીના ધામમાં ને બધી જગ્યાએ વડગામમાં ગયા ઓલા એટલે મજા આવી ગઈ. એ દિવસથી આજ સુધી મેં બહુ ખુશ છું. એ નજર નહીં લાગે એવી ભગવાનને પ્રાર્થના, માતાજીને પ્રાર્થના. લોકોને એવું થતું હોય કે ભાઈ અમે મંદિરે એટલે કે ત્યાં સ્મિત ડેની ભાઈ તું હળવાય નહીં કર ભાઈ. આ સ્મિત જોઈને હશે છે ભાઈ. આ હવે શું કરીએ બોલ. સ્મિત તો મોં પર હસી લે છે, લોકો પાછળથી હસતા હોય છે કે ભાઈ આ વિડીયો ચાલુ કરી કે રોઝલી વાત કરતો રોઝલી વાત નહીં કરતો મારા હેઠળની વાત કરું છું. સ્મિત તો ભાઈ દિલનો માણસ છે મારા. આ બધા દિલના નજીક છે. ચાલો હવે આપણે ટોપિક કાઢો કે લોકો એમ કહે છે ને કે ભાઈ લોકોના મનમાં બીજું બી ચાલતું હશે કે ભાઈ તમે 1K થઈ ગયા તો જ ભાઈ મંદિરે ગયા એમ છે તેમ છે. પણ મંદિરે જવાથી ભાઈ શું ભાઈ મંદિરે જવાથી શું મળે? સુકૂન મળે, શાંતિ મળે, આત્માને એકદમ એ થાય એકદમ એની અનુભૂતિ થાય. આત્મા બહાર આવી જાય. સ્વર્ગની અનુભૂતિ થાય ભાઈ બેમાં જાય તો એટલે સિદ્ધિનગર બહુ સારું લાગે. એવું નથી કે ભાઈ કઈ વસ્તુ હાસિલ કરવી હોય તો મંદિરે આવવાનું. મંદિરે ખાલી ભાઈ મગજને શાંતિ કરવા માટે આવવાનું હોય, બાકી બીજું કંઈ છે નથી. મહેનત કરે ને તો ફળ આપશે જ. પછી એવી રીતે મહેનત નહીં કરવાની કે ભગવાન મારું થઈ જાય યાર, ભગવાન મારે આ જોઈએ છે, ભગવાન પેલું એના લોકો કે ભક્તિ કરતા હોય ખબર છે ચાંદલો સ્વાર્થપૂર્તિ ભક્તિ કરે ને પેલું ભગવાન પાસે માંગ્યા કરે એવી રીતે ભગવાન થોડા આપવાના. એ વસ્તુ ગમે જ નહીં ભગવાને. ભગવાનને શું ગમે છે ખબર છે? શું ગમે છે ખબર? કે છોકરો મહેનત કરીને જાતે હાસિલ કરે પછી મારી પાસે આવે ને કે ભગવાન તારી લીધે થયું, એ વસ્તુ ભગવાનને ગમે છે. રાઈટ બેબી બેબી જો પહેલા કે બેબી કોઈને બોલતો નથી. ઓકે સોરી. એટલે છે ને ભગવાન મંદિરે આવવાનું રીઝન શું છે ખબર? મગજને શાંતિ મળે ને થોડુંક રિલેક્સ થઈએ આપણે. બધું નોકરી વોકરીથી બધી જગ્યાએથી શાંતિ કાં મળે ખબર? અહીંયા જ મળે મંદિર. એટલે તમે મંદિર આવો હા ને એટલે કોઈ મંદિરે આવો ત્યાં શાંતિ
શાંતિ જાય ભાઈ બધી મંદિર જગ્યા શાંતિ શાંતિ છે. એકવાર આમ મંદિર ઇઝ ઇક્વલ ટુ શાંતિ એમ અર્થ એનો આ છે ને તમે મંદિર ઇઝ ઇક્વલ ટુ બેંક છે. તમે બેંક સમજે છે મંદિરને કે ભાઈ મને કઈ આપો ભગવાન એટલે આપવા માટે નહીં આવો સ્વાર્થ વગર માંગવા માટે નહીં આવે. સોરી એ માંગવા માટે નહીં આવો મંદિર સ્વાર્થ માટે નહીં આવો ખાલી માઇન્ડને રિલેક્સ કરવા આવો. મંદિરની ખાસિયત શું છે ખબર તમને? શું છે શું છે બધા કેમ માનતા લાગે છે આ મંદિરની ખબર તમને? કેમ ખબર બોલ દો. મને ખબર જ છે મને બી ખબર છે. પણ આ લોકો પણ જાણવું છે મારે. હા એ જ આપણે મેસેજ પહોંચાડવાનો છે. કોમેન્ટ કરો. કમેન્ટ કરો જે ખબર હોય તારે કેવું નહીં તો આગળ નેક્સ્ટ વિડીયો તમને એટલે- આમની ખાસિયત ખબર પડી જશે આ મંદિરની. એટલે એવું નથી કે ભાઈ મેં મંદિર નથી જતો જાઉં છું પણ બધું બતાવવા નહીં કરવાનું હોય. એટલે આવું હતું મંદિરનું રીઝન. દેખાવો નહીં કરવાનો બસ દિલમાં રાખો. દિલમાં રાખો બહુ થઈ ગયું. બહુ થઈ ગયું. દિલમાં ને મનમાં રાખો બહુ થઈ ગયું ભાઈ. જોરથી બોલી ભાઈ આને મને કાનમાં કે થયું ભાઈ તું ટોપી કેમ પહેરે છે? કોઈ ટોપી નહીં પહેરાવે ને એટલે ટોપી પહેરવી પડે. કઈ નહીં બસ હવે પબ્લિક હવે ઘરે ગઈએ ને થોડુંક રિએક્શન હજુ લેવાના છે લોકોના. તો તો ને હજુ બોલે. ને અહીંયા એક રીલ ઉતારવા આવેલા છે બહુ જોરદાર રીલ છે તે કદાચ સોમ મંગળે આવી જશે. ના, ના, એટલું બધું કોઈની બીબી લાગુ પડે પછી કોઈ આજે છે શનિવાર ને કાલે કાં તો મંગળવારે વિડીયો આવી જશે આ હા, એવું નહીં. ને રીલ પણ આવશે એટલે મજા થશે. તો ઇન્સ્ટાગ્રામ પર તમે ફોલો નહીં કરતા હોય તો ફટાફટ ફોલો કરી દેવો. આપણી આઈડિયા અહીંયા આવી જશે. અમારી આઈડી પેલા ભાઈ એવું નહીં લાગે. અને ડીજે શ્રેયસ છે. ડીજે શ્રેયસ લખો એટલે આવી જશે DJ સાઉન્ડ. શ્રેષ્ઠ 2003. 2003 ને હા, એમ. આખું 2003. આખું 2003. જોયું ને 2003 છે ભાઈ કઈ અમારું. નહીં મોટો મેચ છું આ નંદો છે મારો ભાઈ છે તો સપોર્ટ કરે છે હાઈટ ભલે દેખાય મોટો ભલે મેં નાનલો છું પણ દિલથી બહુ મોટો છું. એ ભાઈ ઇજ્જત નહીં કર બે ભાઈ દિલનો સપનો મેં બી છું ભાઈ એવું નહીં ચાલો પબ્લિક વિડીયોનું રીલનું કામ છે તે પટાવીએ હવે. ભાઈ તું જીમ જાય તો તું ચડ્ડો પહેરે જાય કે ટી-શર્ટ પહેરે કટ કર ચાલ શાંતિ રાખ બોલી અલા તારી ભાઈ આકાશ તારી ગર્લફ્રેન્ડ કેવી બેન જો આવ તો જીમ જાય છે તો તું લોંગ ઓકે ભાઈ આ ભૂલી ગયો ડાયરેક્ટ આલા મને યાદ હતો બરાબર વિડીયો ભાઈ ડ્રોપ વિડીયોમાં બહુ કાડુક થયેલું છે તમને બતાવવા આ વિડીયો આગળ આવી જશે. ના ભાઈ બધાની જ ભૂલ છે. વધારે બધા કરતા ભૂલ છે ને એક જ જણની છે સ્મિતની બી છે બસ. હા પોતપોતાનું ખેંચે એટલે હું ગણું ના ભાઈ કોઈની ભૂલ નથી. એ તો પેલું થાય પેલું જાતના વોઇસ થી બનાવીએ ને એટલે થોડુંક વાર લાગે પણ વાંધો નહીં ને ભાઈ સિરીઝ બનાવવાની વાત કરે ભાઈ બે ડાયલોગ બોલવામાં એના ફૂફાડા નીકળી જાય છે ને ભાઈ સિરીઝ વિચારે. ચા બોલ ડાયલોગ બોલતા હાર્દિક પાંડ્યા ચાલ કઈ નહીં તો હવે પેલું સ્ટાર્ટિંગ આવી રીતે જાય. સ્ટાર્ટિંગ બહુ અઘરું હોય પછી જ્યારે એ લોકો એકદમ મસ્ત થઈ જાય ને ત્યારે બહુ મજા આવે વિડીયોમાં. હું કેવું તો હાર્દિક કાઢું જ રહેવાનો છે નહીં રે હડી લાગે ને કાઢું જ છે ને કાઢું જ રહે તો હાર્દિક કઈ નહીં પબ્લિક વિડીયો તો નહીં રીત કેમ કે નહીં થઈ ગયો કેમ કે ત્યાં આરતી ચાલુ થઈ ગઈ મંદિરની એટલે અહીંયા આવ્યા પણ અંધારું બહુ થઈ ગયું કેમ કે ભાઈ તમે કેટલા ટેક લીધા હે ખબર તમે વિચાર્યા નહીં હોય ને એટલા ટેક લીધા હે ભાઈ તેઓ વિડીયો અડધો પરફેક્ટ થયો બોલો. હવે આખો વિડીયો બેટઅપ કેમ છું એ વિડીયો ને બેકઅપ રાખો. એમ કે સોંગ વાળું મને મળે એમ કે મારા ડાયરેક્ટ જો કે ટટ્ટી ભૂલ પણ કે મારી ભૂલી પણ એટલે હું કામ હોય પણ જાડો મોટો ચેલેન્જ એક્સેપ્ટેડ. ચાલો આ લોકોના ચેલેન્જ લેવાનું કે ભાઈ તું કાલે આવ જોઈએ કોની કેટલી ભૂલ પડે. આની ભૂલ પડે કે મારી ભૂલ પડે કે આની ભૂલ પડે ભૂલી પણ જોઈ લેજે આ વિડીયોમાં. મન ખરાબ કેવાય ગમન નથી કોન્ફિડન્સ. છે ભાઈ મેં બી બે કોન્ફિડન્સ વાર પણ ભલે આજે ભલે મળી હાર છે સોમવાર જુઓ ખાલી સોમવાર કેમ કાલે નહીં ભાવે કાલે હું આવી જાઉં હાજર લગભગ આવી જાઉં ભાઈ કાલે સાંજે પાછા મળીએ આ જ વિડીયોમાં. આ જ વિડીયોમાં નહીં એટલે આ જ વિડીયો પણ અમે પાછા કન્ટિન્યુ કરીશું. આ વિડીયો તમને છે ને મજા આવે ને તો કેજો. પેલે BTS બતાવો કે હું બીજા મોબાઈલમાં બતાવવા કાલે તમને કે આ કોણ કેટલું કાઢું કરે બરાબર કાલના બ્લોગમાં. હાર્દિક જ સારો બહુ ભારે વિડીયો છે બહુ જોરદાર વિડીયો છે એટલે તમને સમજી લેજો. ઇન્સ્ટાગ્રામ પર ફટાફટ ફોલો કરી દેજો. એક પહેલા હે ને રીલ પોસ્ટ કરું પછી BTS બતાવજો અત્યારે નહીં બતાવતો કોઈ મજા નહીં આવેલા આ છે મારો ભાઈ આને ગાય બુદ્ધિ પણ ભાઈ ને પહેલી મેં રીલ અપલોડ કરા પછી મોકો જ નહીં આવડતો. એ ચાલે એમ નહીં મેં BTS પકડવાનો મોકો જ નહીં આવડતો જો ખાલી જોયે એક બી ટેક ની લે જોયે જો એટલે જે ભાઈ એકદમ જોરદાર. BTS હતા બની ગયા દીકરા ચાલો પબ્લિક પછી મળીએ પછી. નવું કાલે લઈ લો ને એમ તો હશે
रुको जरा सबर करो હા મોમાં મૂકી આપો તો પબ્લિક તો થોડાક સમય માટે ગયેલો હતો કામ માટે એ કામ પટાવી દીધું તો મમ્મી ને એની બેનપણી જોડે બી વિડીયો ઉતારેલો છે તમને બતાવવા કલાકાર છે મમ્મી આપણી જેમ તો વિડીયોમાં બહુ મજા આવશે વિડીયો તમને અહીંયા લગી ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો નેક્સ્ટ પાર્ટ બહુ ભાડે આવવાનો છે નેક્સ્ટ પાર્ટ ભાડે આવવાનો જોઈ લો બતાવો ભાઈ મમ્મીએ બહુ ખતરનાક વિડીયો ઉતારેલો છે કઈ નહીં કાલા બ્લોગ નેક્સ્ટ બ્લોગમાં મળીએ ગુડ નાઇટ